નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય હિન્દી વિષયાંક કાવ્ય 4 ઉઠો ધરા કે અમર સપૂતો, જેમના લેખક દ્વારિકા પ્રસાદ મહેશ્વરી. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે કવિનો પરિચય મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, દ્વાरिका प्रसाद महेश्वरी का जन्म 1 दिसंबर 1916 को रोहता आगरा उत्तर प्रदेश में हुआ था. કે જે આપણા લેખક છે, કવિ છે, કવિનો જન્મ છે, એટલે કવિનું નામ છે દ્વારિકા પ્રસાદ મહેશ્વરી, કે જેમનો જન્મ 1 ડિસેમ્બર 1916ના રોજ રોહતા એ સ્થળનું નામ છે કે આગ્રા, ઉત્તર પ્રદેશની અંદર એક જિલ્લો છે જે આગ્રા, ત્યાં એમનો જન્મ થયેલો હતો. 29 अगस्त 1998 में उसकी मृत्यु हुई. કે 29 ऑगस्ट 1998 में તેમનું અવસાન થયેલું છે. उनके 6 काव्य संग्रह और 2 खंड काव्य, 26 बाल साहित्य, 3 कहानी संग्रह तथा अन्य साहित्य भी प्रकाशित है. કે જે દ્વારિકા પ્રસાદ મહેશ્વરી છે તેમણે 6 કાવ્ય સંગ્રહો છે, 2 ખંડ કાવ્યો નાના કાવ્યોનો સંગ્રહ છે, 26 બાળ સાહિત્યો છે કે બાળ વાર્તાઓ છે, 3 કહાની સંગ્રહ વાર્તાઓનો સંગ્રહ છે, અને આવું અનેક સાહિત્ય આપણને જોવા મળે છે. इतना ऊंचा उठो, उठो धरा के अमर सपूतो, कौन सीखता है चिड़िया को, कौन सिखाता है चिड़ियों को, चंदा मामा आ पुनः नया निर्माण करो, माँ यह वसंत ऋतु, हम सब सुमन के एक उपवन है के उसकी प्रसिद्ध कविता. आज इतना ऊंचा उठो, अमर धरा के अमर सपूतो, उठो धरा के अमर सपूतो, कौन सिखाता है चिड़ियों को, चंदा मामा पुनर्निर्माण करो, પછી માં यह वसंत ऋतु, આવા અનેક કાવ્ય સંગ્રહો એમને જોવા મળે છે. प्रस्तुत काव्यों में प्रकृति के तत्वों से प्रेरणा लेकर अपने ज्ञान का उपयोग कर देश के सपूतों को नवनिर्माण करने का संदेश दिया. કે કાવ્યની અંદર આપણને પ્રકૃતિના તત્વોને ઉપયોગ કરી એમાંથી પ્રેરણા લઈ અને એનાથી જ્ઞાન લઈ અને સપૂતોને પાછું નવું નિર્માણ કરવાની વાત અહીં આપણને કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય છે એ ખૂબ જ સરસ રીતે અહીં આપણને રજૂ કરેલું છે કે આપણો દેશ છે તે સદીઓથી વર્ષો સુધી એ ગુલામીમાં રહેલો છે, અને આ સમય દરમિયાન જે આપણો દેશ ગુલામીમાં હતો એ દરમિયાન ખૂબ જ દેશને નુકસાન પણ ભોગવવું પડેલું હતું. એટલે ત્યારબાદ ખૂબ જ લડત બાદ એ ગુલામીની અંગ્રેજોની લડત કરી અને 15 ઓગસ્ટ 1947ના રોજ આપણને આઝાદી મળી. એટલે કે બ્રિટિશ શાસનમાંથી આપણે મુક્ત થયા અને આઝાદી પ્રાપ્ત થઈ. અને આમ વર્ષો પછી આજે આપણને એ આઝાદીનો શુભ, આઝાદીની સવાર જોવા મળી. તો આમ એ સમયના કે જ્યારે દેશને આઝાદી મળી 15 ઓગસ્ટ 1947ના રોજ, ત્યારે જે પહેલી સવાર કેવી થઈ હશે એ પહેલી સવારની રચના રજૂ કરતા એ સમયની રચના છે અને એને અહીં રજૂ કરી છે કે જે દેશના સપૂતો છે એને કે ગુલામીમાંથી મુક્ત થયા પછી ફરી પાછું દેશને નવું નિર્માણ કરવું છે. એટલે કીધું છે ઉઠો ધરા કે અમર સપૂતો, કે હવે જે કાંઈ આપણે જાગવાનું છે અને દેશને ફરી આપણે અમર બનાવી, કે અમર સપૂતો છે કે તેને આપણે દેશના નવા નિર્માણ માટે જાગવાનું છે. એવી વાત અહીં આપણને કાવ્યમાં કે વર્ષો પછી ગુલામીમાંથી જે આઝાદી મળી અને આઝાદીની પહેલી સવારનું વાતાવરણ, લોકોની અંદર કેવો ઉત્સાહ હશે, કેવું નવું વાતાવરણ હશે, એ સમયની કવિતા અહીં આપણને રજૂ કરવાનો પ્રયત્ન કરેલો છે. જોઈએ કાવ્યની શરૂઆત કરીએ કે ઉઠો ધરા કે અમારે સપૂતો, પુનઃ નયા નિર્माण करो, जन जन के जीवन में फिर से नव स्फूर्ति का नव प्राण भरो. ઉઠો એટલે જાગો, ધરા, ધરા એટલે ધરતી ના અમર સપૂતો, અમર એટલે ક્યારેય મૃત્યુ પામે નહીં તેવા, અને સપૂતો, સપૂતો એટલે પોતાના કોળનું નામ રોશન કરે તેવા. કે ઉઠો ધરા કે અમર સપૂતો,
પુનઃ નયા નિર્માણ કરો. જે ગુલામીમાંથી આપણને આઝાદી મળી, નવું સવાર થયું. એટલે અહીં કવિ કહેવા માગે કે હે ભારત માતાના અમર સપૂતો, હવે એ ગુલામીની રાત આપણે વીતી ગઈ છે અને આઝાદીનું નવું સવાર થયું છે. તો ફરી પાછું કંઈક નવું નિર્માણ કરવા માટે તમે જાગો, કે જે કંઈ આળસ છે, નિંદ્રા છે, એને દૂર કરો અને તમે નવું નિર્માણ કરવા માટે ઉઠો. જન જન કે જીવન, જન જન દરેક માણસના જીવનમાં ફરીથી નવ સ્ફૂર્તિ, નવ પ્રાણ ભરો. કે દરેક દેશના લોકો છે, કે આપણા દેશના જે લોકો છે એના જીવનમાં નવ સ્ફૂર્તિ એટલે નવો કંઈક ઉત્સાહ. નવ સ્ફૂર્તિ એટલે ઉત્સાહ, નવ એટલે નવું અને સ્ફૂર્તિ એટલે ઉત્સાહ. નવો ઉત્સાહ ભરો, કેમ કે ગુલામીની રાત્રિ હવે વીતી ગઈ છે. હવે આપણે આઝાદ થઈ ગયા છીએ અને નવા પ્રાણ ભરો. કંઈક નવા પ્રાણનો સંચાર કરો કે હે ભારત માતાના સપૂતો, હવે જાગો અને ફરી પાછો દેશના નવ નિર્માણમાં લાગી જાઓ અને માણસના જીવનમાં ફરી નવો ઉત્સાહ આપો અને નવા પ્રાણનો સંચાર કરો. નહીં પ્રાત હૈ નહીં બાત હૈ, નહીં કિરણ હૈ જ્યોતિ નહીં, નહીં ઉમंगे नहीं तरंगे, नहीं आस है सांस नहीं, युग युग के मुझसे सुमनों में नहीं नहीं मुस्कान भरो, उठो धरा के अमर सपूतो पुनः नया નિર્માણ કરો. કે નહીં પ્રાતઃ, પ્રાતઃ એટલે સવાર. કે સવાર શા માટે કીધું? નવી, કે ગુલામીના દિવસો ચાલ્યા ગયા, આજે એ ગુલામી પછી આજે નવી સવાર થઈ છે અને કંઈક નવા વાત એટલે નવા વિચારો છે. નહીં કિરણ, કે આ નવા વિચારો સાથે સૂર્યના નવા કિરણો આવેલા છે. અને નહીં જ્યોતિ, નહીં, જ્યોતિ એટલે પ્રકાશ. કંઈક નવો પ્રકાશ છે, કંઈક વાતાવરણ જ કંઈક અલગ પ્રકારનું આપણને જોવા મળે છે. કે નહીં ઉમંગે, ઉમંગે એટલે ઉત્સાહ અને તરંગે એટલે લહેર. આ નવા ઉત્સાહના આજે આ લહેરો છે, એ પવનના લહેરો છે, નવી ઉત્સાહ લઈને એ આવેલા છે અને લોકોની અંદર નહીં આસ, નવી આશાઓ જાગી છે અને શ્વાસ નહીં. અને લોકો આવા મુક્ત વાતાવરણની અંદર સુંદર મજાનો શ્વાસ લઈ નવું જીવન જીવી રહ્યા છે. આમ યુગ યુગ છે, એટલે કે ઘણા સમયથી, ઘણા સદીઓથી, જે યુગો યુગોથી મુરઝે ફૂલો સુમનો મેં, મુરઝે એટલે મુરઝાઈ ગયેલા, કરમાઈ ગયેલા સુમનો, સુમનો એટલે પુષ્પ, ફૂલ. એ ફૂલોની અંદર પણ આજે નવી મુસ્કાન ભરી દો, કે એ ફૂલોની અંદર પણ આજે ફરીથી ખીલવા લ્યો, એને પણ ફરીથી સ્મિત આપી દો, હસવાનું આપી દો. એટલે કે ફરી પાછા એ ફૂલો છે એ ખીલવા લાગેલા છે. કેમ કે આજે આપણે નવી સવાર થઈ છે, નવા વિચારો સાથે સૂર્યના કિરણો આવેલા છે, નવો પ્રકાશ છે, લોકોની અંદર નવા ઉત્સાહ અને લહેરો છે, કંઈક નવી આશાઓ સાથે લોકો આજે ખુલ્લા વાતાવરણમાં, આઝાદીના વાતાવરણમાં આજે જીવી રહ્યા છે. કે યુગ યુગથી જે કરમાઈ ગયેલા ફૂલો છે એમાં પણ નવી મુસ્કાન ભરી દો, એમાં પણ નવી સ્મિત ભરી દો. એટલે કે એને પણ તમે નવો રીતના ખીલવા દો. એટલે કીધું છે કે ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો. કે હે ભારત માતાના અમર સપૂતો, આળસ નિંદ્રાને ત્યજી છોડી અને દેશના નવ નિર્માણમાં પાછા લાગી જાઓ. डाल डाल पर बैठा विहग कुछ नए स्वरों में गाते हैं, गुन 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 करते भौरे मस्त उधर मंडराते हैं. नवयुग की नूतन वीणा में नया राग नया गान भरो, उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो. डाल डाल पर बैठा विहग, डाल डाल पर કે અહીં આપણને આજે આઝાદીમાં જે આપણી પ્રકૃતિ છે, કુદરતી છે, એ પણ કંઈક આનંદિત છે. એટલે ડાલ ડાલ પર એટલે કે જે વૃક્ષોની ડાળ છે એ ડાળીઓ પર બેઠેલા વિહગ એટલે પક્ષી, કેટલાક પક્ષીઓ છે તેના નયે સ્વરોમાં, એના અવાજમાં, સ્વર એટલે અવાજ, એના અવાજમાં કંઈક નવીનતા છે. કે જાણે નવા અવાજમાં
કંઈક ગીતો, કંઈક ખુશીનું ગીત ગાઈ રહ્યા હોય એવું આપણને, કેમ કે આજે વર્ષો પછીની ગુલામીમાંથી આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે, તો એ જે વૃક્ષો ઉપર બેઠેલા પક્ષીઓ છે, વિહંગ એટલે પક્ષી, એ જે પક્ષીઓ છે એ પણ કંઈક નવા અવાજમાં એ ખુશીના ગીતો ગાઈ રહ્યા હોય એવું આપણને સંભળાય છે. અને ગુનગુન કરતે ભવરે મસ્ત ઉદર મંડળાતે. ગુણગુણ ભવરે, ભવરે એટલે ભમરાઓ, કે બગીચાઓની અંદર ગુણગુણ કરતા, ગુંજન કરતા, એ ભમરા બોલે શું કહેવાય, ગુંજન કરતા એ ભમરાઓ છે એ પણ બગીચામાં ચારે તરફ ઉડી રહ્યા છે. મંડળાતે એટલે મસ્ત થઈને, આનંદિત થઈને એ ફરી રહ્યા છે, બગીચાની અંદર ઉડી રહ્યા છે એવું આપણને દેખાય છે. એટલે કે આજે કંઈક પ્રકૃતિ પણ સોળે કરાએ ખીલી છે, કે પ્રકૃતિ પણ કંઈક આનંદિત છે એવો આપણને આભાસ થાય છે. કે એટલે નવયુગ કી નૂતન વીણા મેં નયા રાગ ભરો, કે આજે નવો યુગ છે એ શરૂ થયો છે, કે આજે સ્વતંત્રતા પછી દેશમાં નવા યુગની શરૂઆત થઈ છે. તો આ નૂતન યુગની વીણામાં એ ધરાના અમર સપૂતો તમારે નવા રાગ ભરવાના છે, નવા ગીતો ભરવાના છે. અને આમ કોને એટલે કીધું છે કે ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો, કે હે ભારત માતાના અમર સપૂતો હવે જાગો અને દેશના ફરી પાછા નવા નિર્માણમાં લાગી જાઓ. કે જેમ પક્ષીઓ પણ જે ડાળીઓ પર બેઠા અને કંઈક નવા અવાજમાં આનંદિત થઈ રહ્યા છે, ગીતો ગાઈ રહ્યા છે, ભમરાઓ પણ પોતાનો ગુંજન કરતાં કરતાં કંઈક બગીચાઓમાં ઉડી રહ્યા છે, તેવા આ નવા યુગની શરૂઆત થઈ છે. તો એ નવા યુગની વીણામાં તમે નવો રાગ ભરો, નવા ગાન ભરો, ગીતો ભરો, આમ ફરી પાછા દેશના નવા નિર્માણમાં તમે લાગી જાઓ. કલી કલી ખીલ રહી ઇધર વહાં ફૂલ ફૂલ મુસ્કુરાયા હૈ, કે આમ જે દેશમાં આઝાદીનું વાતાવરણ જાગ્યું છે એમાં કડી કડી પર ખીલે, કે દરેક કડીઓ છે એ ખીલી રહી છે, અને એ કડીઓ પર વહાં ફૂલ ફૂલ અને એ કડીઓ ઉપર કંઈક નવા ફૂલો છે એ હસી રહ્યા છે. કે આજનું વાતાવરણ જ, પ્રકૃતિ પણ કંઈક આનંદિત છે, કેમ કે આઝાદીની સવાર છે. એટલે વૃક્ષની, ઝાડની દરેક કડીઓ ખીલી રહી છે, અને એ દરેક કડીઓ પર કંઈક નવા ફૂલો સ્મિત સાથે, મુસ્કાન સાથે એ પણ ખીલી રહ્યા છે. धरती माँ की आज हो रही नई सुनहरी काया, नूतन मंगलमय ध्वनियों से गुंजित जर उद्यान करो, उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो. કે ધરતી માં की आज हो रही नई सुन, કે આજે જે ધરતી છે, કે ભારત માતાનો જે દેહ છે તે પણ આજે સુનેરી એટલે સોના જેવી સોનેરી થઈ ગઈ છે. એમ કે આજનું જે સવાર છે એ સૂર્યના સોનેરી કિરણો જ કંઈક અલગ પ્રકારના છે, કે સોનેરી કિરણો, સૂર્યનો જે પ્રકાશ ફેલાયો એના ઉપરથી એવું આપણને લાગે છે કે જાણે ભારત માતાનો એટલે કે ધરતી માતાનો દેહ છે કંઈક સૂર્યના પ્રકાશના કારણે આખો સોનેરી થઈ ગયો છે. કંઈક ધરતી પણ અલગ નવા રંગ રૂપ સાથે આપણને દેખાય છે, કેમ કે આજે આ સ્વતંત્રતાની સવાર છે, કે વર્ષો પછી ગુલામીમાંથી આજે આપણે આઝાદ થયેલાની સવાર છે. નૂતન મંગલમય ધ્વનિઓ છે, કે તમારી હે દેશના સપૂતો તમારા આ પોતાની મંગલમય વાણીથી, ધ્વનિ એટલે અવાજ, કે વાણીથી આખા જગતને, કે ઉદ્યાન બગીચાઓને ગુંજિત કરો. તમારી નવી વાણીથી લોકોને એવું આહ્વાન કરો કે પોતે પણ એ દેશના નવા નિર્માણમાં એ લાગી જાય. એટલે કીધું છે કે ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો. હે દેશના અમર સપૂતો, આ તમારી નૂતનમય, મંગલમય, કલ્યાણકારી વાણીથી આખા જગતને તમે મંગલમય કરો, કે આખા જગતને એવું આહ્વાન કરો કે પોતે પણ દેશના નિર્માણ માટે, નવનિર્માણ માટે એ લાગી જાય. सरस्वती का पावन मंदिर शुभ संपत्ति तुम्हारी है,
तुम में से हर बालक इसका रक्षक और पुजारी है। सत सत दीपक जला ज्ञान के नव युग के आह्वान करो। उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो। कि सरस्वती का पावन मंदिर કે કવિ આ દેશના બાળકોને કહેવા માગે છે કે આપણો દેશ છે એ સરસ્વતી માતાનું પવિત્ર મંદિર છે, કે અહીં આપણા દેશમાં જ્ઞાનની સરિતાઓ વહે છે, કે વર્ષોથી પ્રાચીન સમયથી શિક્ષણની શરૂઆત થઈ છે, એટલે જ્ઞાનની શરૂઆત થઈ છે. એટલે કવિએ કાવ્યની અંદર એવું બતાવ્યું કે બાળકોને એવું કહ્યું કે આપણો દેશ છે એ સરસ્વતી માતાનું પવિત્ર મંદિર છે. એ જ શુભ સંપત્તિ તમારી છે, એ જ સારામાં સારી કે કલ્યાણ કરે એવી સંપત્તિ તમારી છે. સંપત્તિ શુભ સંપત્તિ કોને કીધી? કે જે સરસ્વતીનું પાવન મંદિર જ્ઞાન છે, કે આપણી પાસે જો જ્ઞાન છે તો કોઈ પણ બાબત છે એ આપણા માટે અશક્ય કે અઘરી નથી. એટલે એ કલ્યાણકારી, શુભ એટલે કલ્યાણકારી, સારામાં સારી સંપત્તિ કોઈ હોય તો તે જ્ઞાન છે. એટલે કે જે આપણા દેશને જ આપણે સરસ્વતીનું પવિત્ર મંદિર, પાવન એટલે પવિત્ર મંદિર કીધું છે. એટલે આપણા દેશની અંદર જ ખરેખર સાચી કલ્યાણ આપે એવી સંપત્તિ શું છે? તો કે સરસ્વતી. જે આપણી પાસે જ્ઞાન છે, કે સરસ્વતીનું પવિત્ર મંદિર છે, એ જ આપણા માટે કલ્યાણકારી સંપત્તિ છે. તુમ્મે સે હર બાલક इसका રક્ષક ઓર પુજારી, કે તમારામાંથી આ દરેક બાળક છે એ આ વિદ્યા મંદિરનું રક્ષણ કરનાર અને પૂજારી છે. કે જે પૂજે, કેમ કીધું પૂજારી કે રક્ષક? કે આપણો આખો દેશ જ આ સરસ્વતીનો પવિત્ર મંદિર છે, એટલે દરેક બાળક છે એ આપણા દેશનો રક્ષક અને પૂજારી છે. તો હે સરસ્વતી માતા, સત સત દીપક જલા જ્ઞાન, કે સત સત એટલે સેંકડોની સંખ્યામાં તમે દીપક સળગાવી, કે દીવાઓ પ્રગટાવી અને નવા યુગનું આહ્વાન કરો, કે લોકોની અંદર જ્ઞાનનું પ્રકાશ, કે જ્ઞાનના સેંકડો દીપકો પ્રગટાવીને આ નવા યુગનું આહ્વાન કરો, નવા યુગનું સ્વાગત કરો, કે નવા યુગ તમારે લાવવાના છે. આમ દેવી સરસ્વતીને પ્રાર્થના કરતા કીધું છે કે અને આ પવિત્ર મંદિર જ આપણા માટે એક કલ્યાણકારી સંપત્તિ છે. અને તમારામાંથી આ દરેક બાળક એ આપણા દેશનો રક્ષક અને પૂજારી છે. તો હે સરસ્વતી માતા, સેંકડો દીવડાઓ પ્રગટાવીને, શેના પ્રગટાવીને? જ્ઞાનના, કે સેંકડો દીવડાઓ જ્ઞાનના પ્રગટાવીને તમે આ નવા યુગનું આહ્વાન કરો, કે નવા યુગને સ્વાગત કરો, કે નવા યુગને તમે લાવવાનો પ્રયત્ન કરો. આમ તમારે એક જ્ઞાન દ્વારા છે, કે જે સેંકડો દીવાઓ પ્રગટાવીને જે જ્ઞાન મળે છે, એ જ્ઞાનથી એ આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવળ થવાનું છે. તો એટલે કીધું છે કે ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો. હે ભારત માતાના અમર સપૂતો, તમે જાગો અને દેશમાં નવો નિર્માણમાં લાગી જાઓ. આમ સરસ મજાનું કે દેશને આજે આગળ લાવવા માટે આપણે જ્ઞાનની ખૂબ જ જરૂરિયાત છે, અને જ્ઞાની માણસ ક્યાંય પાછળ પડતો નથી. આમ દેશના નવા યુગમાં કે નવા નિર્માણ માટે આપણને એનું આહ્વાન કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એવા જ કાર્યો કરીશું જેથી આપણે દેશને આગળ લઈ જઈ શકીએ, દેશમાં કંઈક નવું નિર્માણ કરી શકીએ. દેશને નુકસાન થાય એવા કાર્યો આપણે કરીશું નહીં. તો આ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કાવ્ય પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કાવ્ય સમજ્યું એના આધારે હોમવર્ક, કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર लिखिए, कि नीचे लखेला प्रश्नों जवाब आपो. पहलो प्रश्न है, कवि ने धरती के सपूतों से क्या आह्वान किया? कि कविए धरतीना सपूतो है एनी पासे शू आह्वान कर्युं? कंईक कविए आह्वान कर्युं छे, ए आह्वान आपणे अहीं लखवानुं छे. बीजું છે, कवि ने प्रातः काल को नया क्यों कहा? कि कविए सवार ने शा माटे नवी कीधी? એ આપણે કાવ્યમાં વાત કરી
એના આધારે જવાબ લખવાનો છે। ત્રીજું છે કવિને કિસે શુભ સંપત્તિ કહા। કવિએ કઈ બાબતને કલ્યાણકારી संपत्ति कही છે। चौथो છે नवयुग का आह्वान कैसे किया जाएगा કે નવયુગનું આહવાન કઈ રીતે કરવાનું છે કંઈક આપણે છેલ્લે કાવ્યમાં જોયું। અને પાંચમું છે ડાલો પર બેઠે પક્ષી ક્યાં કરે અને ડાળીઓ ઉપર બેઠેલા પક્ષીઓ છે એ શું કરી રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્ર આ 5 પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે।